ચાલો વિદ્યાર્થી મિત્રો, વિષય ગુજરાતી લેખન વિભાગ 001 જેનો કોડ છે એ પ્રથમ ભાષા ગુજરાતીમાં અહેવાલ લેખન કઈ રીતે લખવું અને અહેવાલ એટલે શું, એ લખવામાં કેવી કેવી બાબતોનું ધ્યાન રાખવી પડે વગેરે વાતો આજે સમજવાની છે. તો આપણે એ સમજી લઈએ. અહેવાલ લેખન, અહેવાલ એટલે આમ તો ભૂતકાળમાં બની ગયેલી ઘટના જે તમારે સ્કૂલમાં કે તમારા ગામમાં કે તમારા વિસ્તારમાં કે તમારા જ્યાં પણ તમે જોઈ છે, નજર જોઈ છે એવી ઘટના, પ્રસંગ, બનાવ જે કંઈ પણ છે એને યથાતથ રીતે નિરૂપવું એ અહેવાલ. હવે આ અહેવાલ લેખન આપણે જે પૂછાય છે તો એ કઈ રીતે પરીક્ષામાં લખવા માટે કઈ બાબતોને ધ્યાનમાં રાખવી એ જરા જોવાનું છે. તો અહેવાલ લેખન માટે નીચેની સૂચનાઓ ધ્યાનમાં રાખો. અહેવાલ લેખન માટે આટલી બાબતો ધ્યાનમાં રાખવાની છે અને પછી આપણે અહેવાલ લખવાનો છે. અને આ અહેવાલ જે 4 માર્કમાં કે 5 માર્કમાં પૂછાય છે એને આ રીતે લખવાનો પ્રયત્ન કરવાનો. સૌથી પહેલી સૂચના છે કે અહેવાલ લેખન માટે આપેલા વિષયને બરાબર સમજો. તમારા પેપરમાં જે અહેવાલ પૂછાયેલો છે એ બરાબર અહેવાલનો વિષય વાંચો. શું પૂછ્યું છે? અહેવાલ લેખન માટે પહેલા વિષયને બરાબર સમજો. એ વિષય કયા વિષય ઉપર તમને અહેવાલ પૂછે છે? 26મી જાન્યુઆરી ઉપર પૂછ્યો છે, 15મી ઓગસ્ટ ઉપર પૂછ્યો છે, શિક્ષક દિન ઉપર પૂછ્યો છે, કે તમારા વિસ્તારમાં પાણીની તંગી છે, કે તમારા વિસ્તારમાં વરસાદની પૂરગ્રસ્ત વિસ્તાર છે, આવો કોઈ વિષય છે, અથવા તો 5મી આપણે સપ્ટેમ્બર શિક્ષક દિન હોય કે પછી કોઈ પણ દિન વિશેષ વિષય પૂછે તો કયો વિષય પૂછ્યો એ વિષયને અનુરૂપ આપણે અહેવાલ લખવાનો છે. એટલે વિષય બરાબર સમજવું પડે. હવે 26મી ઓગસ્ટ વિશે આપણે 26મી જાન્યુઆરી વિશે અહેવાલ પૂછે તો પ્રજાસત્તાક દિન અથવા ગણતંત્ર દિન એવા પણ શબ્દો વાપરી શકે તો એ 26મી જાન્યુઆરી જ છે. એ યાદ રાખવાનું. અને જો 15મી ઓગસ્ટ વિશે અહેવાલ પૂછે છે તો 15મી ઓગસ્ટ જ હોય એ સ્વતંત્રતા દિવસ, એ પણ યાદ રાખવા. બરાબર? એટલે બરાબર વિષયને બરાબર સમજો. પછી પ્રથમ કાચી રૂપરેખા બનાવી પછી પાકો અહેવાલ તૈયાર કરો. અહેવાલની શરત છે કે પહેલા કાચી રૂપરેખા તૈયાર કરવી પડે કે તમારે જે અહેવાલ લખવો છે એને કઈ રીતે તમે લખશો, એમાં કઈ કઈ બાબતોનો સમાવેશ કરશો, કઈ કઈ વાતો વણી લેશો. તો એમાં કાચી રૂપરેખા, પહેલા કાચા મુદ્દાઓ તૈયાર કરવા. પણ કદાચ આપણી પાસે પરીક્ષામાં સમય ન હોય તો એ કોઈ રફ પેજમાં કે ક્યાંય લખવાની જરૂર નથી કાચી રૂપરેખા, પણ મનમાં ગોઠવી દેવાય કે પહેલાં હું શીર્ષક લખીશ, પછી તારીખ સ્થળ લખીશ, પછી અહેવાલની શરૂઆત કરીશ, પછી મધ્ય ભાગ લખીશ, અંત ભાગ લખીશ, અને એમાં કયા કયા વ્યક્તિઓ વિશેષ કે ને બોલાવીશ કે કોના નામ લખીશ, એ બધું થોડું યાદ રાખીને આને કહેવાય કાચી રૂપરેખા. તો આ કાચી રૂપરેખા તૈયાર કરી ત્યાર પછી ઘટનાક્રમ જાળવો. હવે જે કંઈ ઘટના, જે પ્રસંગ, બનાવ જે કંઈ આપણે સ્કૂલમાં બન્યો છે તો એ આધારિત આપણે અહેવાલ લખવો છે તો એનો જે ઘટનાક્રમ છે એ બરાબર જાળવો. હવે દાખલા તરીકે આપણે શિક્ષક દિન આપણી સ્કૂલમાં ઉજવીએ તો શિક્ષક દિનના દિવસે આપણે શાળા કઈ રીતે શરૂ થઈ અને શાળા પૂર્ણ થઈ ત્યાં સુધી નો જે સમયગાળો છે એ સમયગાળામાં કઈ કઈ ઘટનાઓ કઈ રીતે એનો યોગ્ય ક્રમ જાળવો. પહેલાં તો આપણે સ્કૂલે આવીએ તો સ્કૂલના દરવાજા પટાવાળાએ ખોલ્યા હોય, ઓફિસ ખોલી હોય, એ બધી સાફ સફાઈ થઈ હોય, સ્ટાફમાં શિક્ષકો આવ્યા હોય, પ્રિન્સિપાલ આવ્યા હોય, આ બધું જ એ રીતના શિક્ષક દિનના દિવસે જે બનેલું. પછી પ્રાર્થના થઈ હોય કે પ્રાર્થના સભામાં વક્તવ્ય અપાયા હોય, પછી દરેક શિક્ષકોએ પોતાના ક્લાસ સંભાળ્યા હોય, અને જે કંઈ આખા દિવસ દરમિયાન 5મી સપ્ટેમ્બરના દિવસે આખા દિવસ દરમિયાન જે કંઈ આપણે જેવી રીતે સ્કૂલ ચલાવી છે એવી રીતે એ ઘટનાક્રમ જાળવવાનો. એટલે શરૂઆતથી લઈને અંત સુધીની એક ક્રમ જાળવવાનો છે. ઘટનાક્રમ જે કાંઈ પ્રસંગ, જે કાંઈ ઘટના, જે કંઈ બની હોય એનો શરૂઆતથી માંડીને અંત સુધીનો ક્રમ બરાબર જાળવવો, ગોઠવવો.
ત્યાર પછીની સૂચના છે મહત્વની બાબતો રહી ન જવી જોઈએ. હવે આમાં જે ઘટના પ્રસંગ બનાવ વિશે આપણે એવા લખીએ છીએ એમાં જે કંઈ મહત્વની બાબતો છે, જે મહત્વના મુદ્દાઓ છે એ રહી ન જવા જોઈએ. હા, જે શરૂઆતના હોય, મધ્ય ભાગના હોય, અંત ભાગના. હા, આપણે શરૂઆતમાં બધું જે કંઈ યાદ હતું એ બધું લખી નાખ્યું, પછી અંતનું ભૂલાઈ ગયું, અથવા તો છેલ્લે અંતમાં જ બધું યાદ રહ્યું અને આગળનું ભૂલાઈ ગયું, એમ નહીં. પણ શરૂઆતથી માંડીને અંત સુધીના દરેક મહત્વની બાબત, એમાં પછી વક્તવ્ય આપનાર જે આવ્યા હોય મહેમાન તરીકે, અને જેણે વક્તવ્ય આપ્યું હોય અને એમાં જે મહત્વની વાતો કરી હોય, હા, શિખામણના શબ્દ, તો એ પણ આપણે લખવા જોઈએ. એના જ શબ્દોમાં, હા, ઇન્વર્ટેડ કોમા કરીને લખી શકીએ. પણ અહેવાલ છે મિત્રો, એટલે યાદ રાખજો બરાબર, ભૂતકાળમાં હંમેશા લખાય. હા, પ્રથમ પુરુષ એક વચનમાં હતો, હતી. હા, તો એ અહેવાલ સાચો બને, કારણ કે અહેવાલ છે હંમેશા બની ગયેલી ઘટના છે, પ્રસંગ છે, એટલે એને હંમેશા ભૂતકાળમાં લખવો. અને એ રીતે મહત્વની બાબતો રહી ન જવી. પછી ઘટના કે હકીકત જેવી બની હોય તેવી જ, જરાય અતિશયોક્તિ વિના 10-15 વાક્યોની મર્યાદામાં લખાય. અને જે ઘટના છે એ જેવી બની હોય તેવી જ, જરાય એમાં અતિશયોક્તિ ન આવી છે. હવે દાખલા તરીકે અહીંયા આપણે ત્યાં વૃક્ષારોપણનો કાર્યક્રમ છે શાળાની અંદર, અને એમાં આપણા કોઈ નગરપાલિકાના સભ્યો કે નગરપાલિકાના પ્રમુખ કે સ્થાનિક ધારાસભ્યો કે એમના હસ્તે આપણે વૃક્ષારોપણ કરાવીએ તો એ યોગ્ય છે. પણ હવે આપણી શાળાનો વૃક્ષારોપણ કાર્યક્રમ હોય અને એમાં આપણે આપણા વડાપ્રધાનશ્રીને બોલાવી, આપણા રાષ્ટ્રપતિશ્રીના હસ્તે વૃક્ષારોપણ કરાવીએ, એ થોડું વધારે અતિશયોક્તિ ભર્યું કહી શકાય. એટલે આવી અતિશયોક્તિ ન થાય એની કાળજી રાખવી. હા, જે તમે સ્થાનિક લેવલે છો, હા, ગ્રામ્ય લેવલે છો, તો એ પ્રમાણે સરપંચ હોય, હા, ગામના મુખી હોય, હા, આગેવાન હોય, એને બોલાવી શકો. તાલુકા લેવલે હોય તો એ રીતે, જિલ્લા લેવલે હોય તો એ રીતે, હા, રાજ્ય લેવલે હોય તો એ રીતના પદાધિકારીઓ કે કોઈ અધિકારીઓને બોલાવીને તમે એ કામ કરાવી શકો, અથવા તો એને બોલાવી વક્તવ્ય અપાવી શકો, વગેરે વગેરે. પણ વધારે પડતી અતિશયોક્તિ ન થાય. હા, અહેવાલમાં આપણે ઘણીવાર સારા પ્રસંગો વિશે અહેવાલ લખતા હોય, હા, કે વિદ્યાર્થીઓના વિદાય સમારંભ વિશે લખતા હોય, તો એમાં આપણે છેલ્લે નાસ્તા પાણીનું પણ આયોજન કર્યું હોય છે, તો એ પણ લખવાનું. હા, તો પણ અતિશયોક્તિ ન થઈ જાય એ જરા જોવાની છે. એટલે જે ઘટના હકીકત બની હોય ને બરાબર એવી જેવી હોય તેવી લખવાની છે. પછી અહેવાલમાં તારીખ, સમય, સ્થળ, વ્યક્તિ વિશેષ વગેરેનો સ્પષ્ટ ઉલ્લેખ કરો. હા, અહેવાલમાં જો તારીખ, સમય અને સ્થળ અને વ્યક્તિ વિશેષ, આ 4 બાબતોનો ખરેખર સ્પષ્ટ ઉલ્લેખ કરવો પડે. કારણ કે સૌથી પહેલા તો શીર્ષક આવે, કારણ કે નામથી જ વ્યક્તિ ઓળખાય છે, એમ લખાણ પણ તમારું નામથી જ ઓળખાય છે. એટલે તમારે સૌથી પહેલા નામ, હેડિંગ, શીર્ષક એ તો આપવાનું જ છે, ભૂલાય નહીં. અને એ પણ તમારા પેપરમાં આપેલું હોય છે. તમને જે સૂચના આપેલી હોય એ સૂચનામાં જ એ હેડિંગ, એ શીર્ષક લખેલું હોય છે, તો એ જ શીર્ષક તમારે લખી દેવાનું છે. હા, તો એમાં કંઈ અઘરું નથી તમારે એના માટે કંઈ મનોમંથન કરવાનું. જે તમને વિષય આપ્યો છે, દાખલા તરીકે 15મી ઓગસ્ટ વિશે અહેવાલ લખો, તો સ્વાતંત્ર્ય દિનનો અહેવાલ અથવા તો પ્રજાસત્તાક દિનનો અહેવાલ, આ રીતે આપણે હેડિંગ લખી શકીએ. તો એ શીર્ષક અને તારીખ અને સમય. હા, તારીખ એક બરાબર યાદ રાખવાની છે કે જે ઘટના, પ્રસંગ, બનાવ જે કંઈ હોય એને અનુરૂપ તારીખ હોવી જોઈએ. હવે દાખલા તરીકે તમને અહેવાલ પૂછવામાં આવેલો કે હોય કે તમારા વિસ્તારમાં પાણીની તંગી છે, એ બાબતે અહેવાલ લખો, તો તમે એ અહેવાલની તારીખ જૂન જુલાઈ મહિનાની, હા, કે ઓગસ્ટ મહિનાની ન લખો તો સારું. શું કામ? કારણ કે ત્યારે પાણીની તંગી નથી હોતી, ત્યારે ખરેખર વરસાદ વરસતો હોય છે. હા, તો એ અહેવાલ લખતી વખતે તમારી એ અહેવાલની તારીખ ખરેખર, હા, એપ્રિલ કે મે મહિનાની તમે તારીખ લખી શકો. કારણ કે એપ્રિલ અને મેમાં ખૂબ તડકા પડતા હોય છે અને ત્યારે લગભગ વિસ્તારમાં પાણીની તંગી હોય છે, તો એ તારીખ તમે પસંદ કરી શકો. હવે દાખલા તરીકે વૃક્ષારોપણ કાર્યક્રમ વિશે અહેવાલ લખો છો, તો ત્યારે તમારે જૂન, જુલાઈ કે ઓગસ્ટ મહિનાની તારીખ લખવી પડે. હા, કારણ કે ત્યારે વરસાદ હોય અને ત્યારે વૃક્ષારોપણ કરી શકાય.
પણ હવે જો વાર્ષિક પરીક્ષામાં એપ્રિલ મહિનાની વાર્ષિક પરીક્ષામાં તમને અહેવાલ પૂછાયેલો વૃક્ષારોપણ દિનનો અહેવાલ, તો ત્યારે તમારે એ તારીખ નથી નાખવાની. હા, એપ્રિલ મહિનાની તારીખ નથી નાખવાની કે મે મહિનાની તારીખ નથી નાખવાની, કારણ કે ત્યારે પાણીની ખૂબ જ તંગી હોય અને ત્યારે વૃક્ષારોપણ કરવા આપણે જઈ ન શકીએ. બરાબર? એટલે તારીખ આ રીતે બરાબર કાળજી રાખવાની છે. તારીખ, સમય અને સ્થળ. હા, સ્થળ પણ યોગ્ય. દાખલા તરીકે તમારી સ્કૂલમાં યોજાયો હોય તો સ્કૂલનું નામ લખી શકો અને સરસ્વતી વિદ્યાલય એવું લખી શકો, કારણ કે એ લગભગ શાળાઓ બધી સરસ્વતીના જ વિદ્યાધામ છે, એટલે તમે એ નામ પણ રાખી શકો. પછી તમારા ગામનું નામ પણ તમે લખી શકો, અથવા તો કોઈ એવું નામ પસંદ કરી લ્યો તો એ લખી શકાય, રામપુર કે વગેરે વગેરે. તો આ રીતના સ્થળ કે નો પણ સરસ ઉલ્લેખ કરવાનો છે. અને સમય, એટલે જે સમયે તમે જે ઘટના પ્રસંગનું આયોજન કર્યું છે સમયનો પણ અંદર ઉલ્લેખ કરી શકો. પણ શીર્ષક, તારીખ અને સ્થળ, આ ત્રણ તો મેઇન વસ્તુ છે ને, ત્યારે તમારે એનો ઉલ્લેખ કરવાનો. અને વ્યક્તિ વિશેષ, અંદર જે તમે વ્યક્તિને કોઈને વૃક્ષારોપણ કરવા માટે બોલાવ્યા છે, કોઈને સ્વતંત્ર દિન વિશે વક્તવ્ય આપવા માટે બોલાવ્યા છે, તો એ વ્યક્તિનું નામ સાથે ઉલ્લેખ થવો જોઈએ અને એને શું કહ્યું, કેવા પ્રકારના શબ્દો કયા, એ શબ્દો સાથે પણ તમે એનો ઉલ્લેખ કરી શકો. પછી જે ઘટનાના વર્ણન પ્રમાણે યોગ્ય ફકરા પાડવા. હા વિદ્યાર્થી મિત્રો, નિબંધમાળા છે, નવનીત છે કે અન્ય કોઈ જે સાહિત્ય છે, એમાં તમે જ્યારે અહેવાલ જુઓ છો ત્યારે લગભગ એક જ પેરેગ્રાફમાં લખેલો હોય છે, પણ એવું નથી. જો અહીંયા સૂચના આપેલી છે કે ઘટનાના વર્ણન પ્રમાણે યોગ્ય ફકરા પાડવા. જે રીતે તમારી જે ઘટના વિશે તમે અહેવાલ લખો છો, જે પ્રસંગ વિશે અહેવાલ લખો છો, તો એ ઘટના કેવી રીતે ઘટી, એ પ્રસંગ કેવી રીતે, પ્રસંગનું આયોજન થયું, તો એક પછી એક જેમ એના સ્ટેપ હોય એ રીતે એના એક પછી એક પેરેગ્રાફ પણ પાડવા. અને પેરેગ્રાફ પણ યોગ્ય માત્રામાં, કે 5-6 લીટીનો જે પેરેગ્રાફ હોય એ સારો લાગે તો એ રીતે એ 5-6 લીટીનો પેરેગ્રાફ પાડવો અને એ રીતે એની હકીકત લખવી. પણ આપણે શરૂ કરીએ તે અંત સુધી પેરેગ્રાફ જ ક્યાંય ન પાડીએ તો એ પણ સારું ન લાગે, અને વધારે પડતા પેરેગ્રાફ પણ ન પાડીએ. 2-2 લીટીએ પેરેગ્રાફ પાડી અને એ પણ એ રીતે પણ એ વાત ન લખાય. અને 2 પેરેગ્રાફ પછી 1 લીટી છોડીએ તો એ લખાણ પણ સારું દેખાય, સારું લાગે. હાંસીઓ પાડીએ, તો આ રીતે બધું એ બરાબર યોગ્ય ફકરા પાડવાના છે. એવા લેખનની ભાષા શુદ્ધ, સરળ અને આકર્ષક હોવી જોઈએ. હવે જ્યારે તમે એવા લખી રહ્યા છો ત્યારે તમે લખો છો એ ગુજરાતી માન્ય ભાષામાં લખવું જોઈએ, નહીં કે આપણી બોલી, પ્રાદેશિક બોલીમાં. આપણે ત્યાં ગુજરાતમાં 4 પ્રકારની બોલી છે. સૌરાષ્ટ્રની સોરઠી કે કાઠિયાવાડી, ઉત્તર ગુજરાતની પટણી, મધ્ય ગુજરાતની ચરોતરી કે દક્ષિણ ગુજરાતની સુરતી. તો આવી 4 બોલીઓ છે. તો 4 બોલીના જે આપણે બોલતા હોય એવી ભાષામાં નહીં, પણ ગુજરાતી માન્ય ભાષામાં જે આપણે લખી શકીએ એવી ભાષામાં આપણે એ ભાષાનો ઉપયોગ કરવાનો. અને શુદ્ધ, જોડણી પણ દોષ ન રહી જાય, સરળ, સામેવાળા વ્યક્તિને સમજાઈ જાય એવી રીતે, અને આકર્ષક, અને સામેવાળા વ્યક્તિને આકર્ષી લે એવી સરસ મજાની ભાષામાં આપણે અહેવાલ લખવાનો છે. અને જે અહેવાલ આપણે લખ્યો છે, જે વાંચનાર છે એને એ ખુશ થઈ જાય અને આપણને જે કંઈ માર્ક છે એ સારામાં સારા એમાંથી માર્ક આપી દઈએ એવો અહેવાલ લખવાનો છે. અને એમાં જે કંઈ ક્યાંય ભૂલ રહી ગઈ હોય, ક્ષતિ રહી ગઈ હોય, ક્યાંય જોડણી દોષ રહી ગયો તો ફરી એકવાર નજર કરી જવાની, અને જે કંઈ હોય કદાચ ભૂલ તો પણ સુધારી લેવાની, અને આ રીતે અહેવાલ તૈયાર કરવાનો. અને આવા અહેવાલના બીજા PDF પણ સાથે હું મોકલીશ. તો એ PDFમાંથી જે કંઈ અહેવાલો હોય એ આપણી લેખન વિભાગની બુકમાં લખી લેજો વિદ્યાર્થી મિત્રો. એનો અભ્યાસ કરજો, એનો વાંચજો, કઈ રીતના છે એ તમને એમાં જોવા મળશે. બાકી એવા લખવાની રીત આ છે, આ પ્રમાણે તમારે કામ કરવાનું છે. પરીક્ષામાં પણ આ જ રીતે અહેવાલ લખવાનો છે. એટલે બરાબર અભ્યાસ કરજો. ઓલ ધ બેસ્ટ.